વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ। ગુજરાતમાં ફરી ગરમીએ પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે, ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોએ સાવચેત રહેવા માટે ગરમીથી બચવા જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં પણ હીટવેવ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા। કાળઝાળ ગરમીથી બચવા લોકોએ વોટર પાર્કનો પણ સહારો લીધો હતો। અલગ અલગ રાઇડ્સની મજા માણી અને પાણીમાં ઠંડકનો અહેસાસ કરી આનંદ માણ્યો હતો। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અંદર હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી છે તે કરવામાં આવી છે, ત્યારે લોકો છે તે અત્યારે છે તે ક્યાંક ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો છે તે ક્યાંક લઈ રહ્યા છે। મોટી સંખ્યાની અંદર લોકોની સાથોસાથ જે નાના નાના બાળકો છે તે પણ અત્યારે છે તે ક્યાંક વોટર પાર્કની અંદર છે તે ક્યાંક ગરમીથી બચવા માટે છે તે ક્યાંક પહોંચ્યા છે અને ગરમીમાંથી બચવા માટે વોટર પાર્કની અંદર મજા છે તે ક્યાંક માણી રહ્યા છે। જે રીતે રાજકોટ જિલ્લાની અંદર 40 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાનનો પારો છે તે ક્યાંક ગગડી રહ્યો છે અને તેના જ કારણે લોકો છે તે ક્યાંક અત્યારે ત્રાહિમામ છે તે ક્યાંક પોકારી ચૂક્યા છે। સાથોસાથ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન કામ વગર બહાર ન નીકળવાની પણ અપીલ છે તે કરવામાં આવી છે। તેમજ સાથોસાથ જે અલગ અલગ જે લોકો છે તે ક્યાંક ઠંડા પીણાનો પણ સહારો છે તે ક્યાંક લેતા હોય છે, ત્યારે કેટલાક લોકો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। શું કહેશો જે રીતે કાળઝાળ ગરમી અને ગરમીથી બચવા આવે તમે વોટર પાર્કમાં આવો છો, કેટલી મજા આવે છે અને શું કહેશો ગરમીથી બચવા માટે શું કરવું? આજરોજ અમે ધ અલ્ટ્રામ હાઈસ્કૂલ જસદણથી ખોડલધામ મુકામે જે ધ હેવન પાર્ક છે ત્યાં બાળકોને લઈને ઉનાળાની ગરમીની અંદર રાહત મેળવવા માટે બાળકોને આનંદ કરાવવા અહીંયા આવ્યા છીએ। પાર્કની અંદર ખૂબ સારી બધી સુવિધાઓ છે અને અહીંયાનો સ્ટાફ પણ ખૂબ જ સપોર્ટિવ છે અને ગરમીથી બચવા માટે લોકો જુદા જુદા ઉપાય કરતા હોય, એમાંથી બેસ્ટ ઉપાય સદીઓથી જે પાણીના સંપર્કમાં રહીને લોકો સ્નાન કરી અને રાહત મેળવે છે એનો આપણે મહત્તમ ફાયદો બોડીને આપી શકીએ। ક્યાંક લોકો છે તે અલગ અલગ સહારો છે તે ક્યાંક લેતા હોય છે ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ, ને અત્યારે તમે વોટર પાર્કનો સહારો લીધો છે, લોકો અલગ અલગ ઠંડા પીણા સહિત સહારો લેતા હોય છે, તમે શું કહેશો ગરમીથી? અમે ગરમીથી બચવા માટે પ્લાન બનાવ્યો હતો કે આબુ મનાલી સાઈડ છે એ બધો ઠંડો વિસ્તાર છે, તો પછી વિચાર્યું કે હાલો એટલો બધું બજેટ નથી, ટૂંકા બજેટમાં અગર જો કંઈ બીજું ઓપ્શન ગોતીએ તો જૂનો હેવન વોટર પાર્કનો એક સહારો લીધો। અગાઉ પણ અમે ફેમિલી સાથે આવેલા હતા, આ વખતે પણ ફેમિલી સાથે આવ્યા છીએ। અરે અહીંયાનું જે વાતાવરણ છે આસપાસમાં સૌરાષ્ટ્રમાં માનું છું ત્યાં સુધી આના જેવી એન્જોય બીજે કંઈ હેવનમાં સિવાય બીજે નહીં થઈ શકે। બિલકુલથી લોકો છે તે ક્યાંક ગરમીમાંથી ઠંડીનો અહેસાસ છે તે ક્યાંક કરી રહ્યા છે, નાઈ અને કેટલો એન્જોયમેન્ટ અને શું કહેશો? અને બહુ મજા આવે છે। આ ખોડલધામથી નજીક ખૂબ જ એક સારું સ્નાન કરવા માટેનું એક આ સ્થળ છે હેવન પાર્ક, અને અહીંયા મારું એવો અંદાજ છે કે ફેમિલી સાથે અહીંયા જરૂર ને જરૂર આવવું જોઈએ, તો બધાએ આનો આનંદ માણવો જોઈએ। ઉનાળા માટે આ બેસ્ટ છે નાહવા માટેની જગ્યા અને ઠંડક મેળવવાની જગ્યા, બહુ જ મજા આવી। અમે પણ આ સ્કૂલના બાળકો સાથે અને ફેમિલી સાથે આવ્યા છીએ, એન્જોય કરવી સવારમાં અને ખાવા પીવાની બધી બેસ્ટ સુવિધા અહીંયા એક આપે છે। લોકો છે તે ક્યાંક ખૂબ મોટી સંખ્યાની અંદર આવ્યા છે, લોકો છે તે ક્યાંક ગરમીથી બચવા અવાનવા નુસ્ખા છે તે ક્યાંક કરતા હોય છે। વોટર પાર્કની અંદર અત્યારે તમે પણ ફેમિલી સાથે આવ્યા છો, કેટલી મજા આવે છે અને ગરમીથી બચવા શું કરવું? ખાસ કરીને વોટર પાર્કની અંદર જે આ ઠંડક મળે છે અને આ કાળઝાળ ગરમી અત્યારે જે હીટવેવની આગાહી છે એનાથી બચવા માટે ફેમિલી સાથે ગ્રુપ સાથે અને એક કોર્પોરેટ સાથે જે આવી અને ખૂબ અહીંયા ઠંડક મળે અને રાહત મળે અને એક દિવસ સુખમય જાય એવી બધાની અપેક્ષા હોય, અને ધ હેવન વોટર પાર્કમાં બધી જ સુવિધાઓ છે જે અહીંયા એમને સંતૃપ્ત શાંતિ અને સંતુષ્ટિ આપે છે। ગરમીથી બચવા લોકો શું કરે? ગરમીથી બચવા માટે ઠંડા પીણા લે છે, સાથે સાથે ઠંડુ શરીર પણ કરવું પડે, તો ઠંડુ શરીર કરવા માટે આપણે પાણીમાં રહેવું પડે, તો અવનવી રાઇડ્સ, વેવ પૂલ અને તદુપરાંત સ્વિમિંગ પુલની અંદર રહી અને પોતાનું બોડીનું ટેમ્પરેચર એ ઓછું કરી અને આ ઠંડકનો અહેસાસ કરે। બિલકુલથી મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે ક્યાંક અત્યારે વોટર પાર્કનો સહારો લઈ અને ગરમીથી બચવા માટે છે તે ક્યાંક આનંદ માણી રહ્યા છે। નરેશ બાલિયા, G24 કલાક, જેતપુર। અને હવે